કહેવાતા સ્માર્ટ શહેર અમદાવાદમાં જીવલેણ યમરાજ બની ખુલ્લી ડ્રેનેજ। અમદાવાદથી આ સમાચાર ફરી એકવાર કોર્પોરેશનના પાપે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। નરોડામાં ડ્રેનેજમાં ખાબકતા એક્ટિવા ચાલકનું મોત નિપજ્યું છે। નંદલાલ અંબવાણી નામના વ્યક્તિનું ડ્રેનેજમાં પડી જવાથી મોત નિપજ્યું છે। 6 મહિનાથી ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હોવાનો સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો હતો, છતાં કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવી। અનેક વખત રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા કામગીરી નથી કરવામાં આવી। નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યા પછી કોર્પોરેશને તૂટેલી ડ્રેનેજ કોર્ડન કરી અને અવારનવાર ખુલ્લી ડ્રેનેજમાં પડી જતા નિર્દોષ લોકોના મોત થતા હોય છે। ફરી એકવાર આવી ઘટના આવી છે અને સવાલ ઉભો થાય છે, અનેક સવાલો ઉભો થાય છે કોર્પોરેશનના કામને લઈને। ડ્રેનેજમાં ખાબકતા એક યુવકનો ફરી એકવાર મોત નિપજ્યું છે। સવાલ એ થાય છે કે ક્યાં સુધી આવી બેદરકારીથી સ્થાનિકોના નિર્દોષ લોકોના મોત જશે, ક્યાં સુધી લોકો મરતા રહેશે, આ સવાલ થાય છે। ફરી એકવાર કોર્પોરેશનના પાપે નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। અનેક વખત સ્થાનિકોએ ત્યાં જે સોસાયટીના રહીશો છે તેઓએ પણ ફરિયાદ કરી હતી કે આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે, અહીંયા ડ્રેનેજની જે ડ્રેનેજનું એરિયા છે તે કોર્ડન કરવામાં આવે, પરંતુ કોર્પોરેશન તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ ન મળતા અનેક સ્થાનિકો હાલ રોષે ભરાયા છે। નિર્દોષ વ્યક્તિના મોત માટે કોણ જવાબદાર, એ સવાલ અહીંયા ઉભો થાય છે। અનેક સવાલ ઉભો થાય છે। વીટીવી ન્યૂઝ પણ તંત્રને, પ્રશાસનને સવાલ સતત કરી રહ્યું છે કે આવી બેદરકારી ક્યાં સુધી ચાલશે। ડ્રેનેજમાં ખાબકતા એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે। અમદાવાદ સિટી જ્યાં અનેક રોડ રસ્તાની કામગીરીને લઈને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે કે રસ્તો સુધારવામાં આવે, રસ્તાની કામગીરી કરવામાં આવે। અનેક વખત પ્રશાસન પણ આશ્વાસન આપતું આવ્યું છે કે હા, ચોક્કસથી આ કામગીરી થશે, પરંતુ જ્યારે આવા સમાચાર આવે છે, સામે આવે છે, ત્યારે એ સવાલ ઉભો થાય છે કે બેદરકારીના કારણે ક્યાં સુધી જ નિર્દોષ વ્યક્તિઓના મોત થતા રહેશે અને આવી બેદરકારી માટે જવાબદાર કોણ? એએમસીના સત્તાધીશો ઘટનાની જવાબદારી લેશે ખરી? એએમસીમાં બેસતા અધિકારીઓએ નવું ડ્રેનેજનું ઢાંકણું કેમ ન નાખ્યું, એ સવાલ થાય છે। શું મહાનગરપાલિકાના સત્તાધીશો અઘટિત ઘટનાની રાહ જોતા હતા? અનેક સવાલ થાય છે। અહીંયા વ્યક્તિનો જીવ ગયો છતાં હજુ કેમ નવું ઢાંકણું નથી નાખવામાં આવ્યું? જ્યારે સ્થાનિકો રજૂઆત કરતા હોય છે ત્યારે એસીમાં બેઠા આ અધિકારીઓ શું કરતા હોય છે? ક્યાં સુધી આવી બેદરકારી સામે આવશે અને લોકો પીડિત બનતા રહેશે? 6 મહિનાથી ડ્રેનેજનું ઢાંકણું તૂટી ગયું હોવાનો પણ સામે આવ્યો, છતાં કોઈ કાર્યવાહી ન થઈ। અમદાવાદ મહાનગરપાલિકાના પાપે વધુ એક વ્યક્તિનો જીવ છે તે ગયો છે। નરોડા પાટિયા વિસ્તારનો આ ઘટના છે કે રસ્તા ઉપર જે કોર્પોરેશનની ડ્રેનેજ લાઇન હોય તેનું ઢાંકણું છે છેલ્લા 6 મહિનાથી છે તે તૂટેલી હાલતમાં હતું, પરંતુ સ્થાનિકો દ્વારા અનેક વખત ફરિયાદો કરવામાં આવી, પરંતુ કોઈ પણ પ્રકારનો નિર્ણય છે તે કોર્પોરેશન દ્વારા કામગીરી ના કરવામાં આવતા અંતે 26 તારીખની મોડી રાત્રે એક એક્ટિવા ચાલક આ ઢાંકણાની અંદર પછડાયો અને તેને કારણે તેનું મોત છે તે નીપજ્યું છે। મહત્વની વાત છે કે હવે તંત્ર જાગ્યું છે અને આ ખાડા ઉપર બેરીગેડ છે તે કરવામાં આવ્યો છે। પરિવાર અને સ્થાનિક લોકો છે તે એકત્ર થયા છે, તેમાં ભારે રોષ પણ છે તે તંત્ર સામે જોવા મળી રહ્યો છે। આપણી સાથે જે મૃતક છે તેમના પરિવારજન છે તેમની સાથે વાત કરશું। क्या पूरा घटना बनी थी और ये रोड की कैसी स्थिति है अभी? ये रोड की स्थिति लगभग मेरे हिसाब से 2 महीने से ऐसे लगा पड़ा है। ये जो चैम्बर है ऐसे ओपन है, यहाँ से काफी सारी गाड़ियां पसार होती है लेकिन वो अथड़ा के चली जाती है। लेकिन जैसे कि मेरे चाचा अपने काम से घर पे आ रहे थे तो उनका जैसे गाड़ी का टायर जो भी है आगे का या पीछे का, वो जैसे इनको भड़क के वो गाड़ी उनकी स्लिप हो गई और उस हिसाब से उनका ये चैम्बर की वजह से उनका ये अकस्मात हुआ, उनका ब्रेन डैमेज हो गया। और उसके हिसाब से हम जैसे कि ये म्युनिसिपैलिटी का काम है या फिर रनिंग एमएलए जो भी जिनके अंडर में ये काम आता है, तो हम यही चाहते हैं कि यहाँ पे जो ये चैम्बर बना हुआ है यहाँ पे काफी टाइम से दिक्कतें आ रही है और हमारी लोकल की भी कंप्लेनें बहुत सारी गई हुई है। लेकिन जैसे कि हमने हमारे चाचा का जैसे एक्सीडेंट हुआ, अकस्मात हुआ चैम्बर की वजह से, तो उसके हिसाब से सुबह को ये एएमसी वाले अपना बैरिकेड लगा के गए और अब उस टाइम पे कहाँ पे थे जब ये सब इतने टाइम से हम कंप्लेन कर रहे थे। तो हम यही चाहते हैं कि हमारे चाचा का जो भी है उनको न्याय मिले और अच्छे से। हाँ,
बस अन्य जैसे आप भी परिवार से है और जो गुजर गए उससे पूरा इंसिडेंट क्या बना था, कैसे कितनी तारीख को बना था? एक्चुअली इसमें हुआ क्या था, नाइट में वो गए थे काम से किधर, वहां से रिटर्न आ रहे थे, तब उनकी गाड़ियां ने यहाँ पे जो एएमसी वाले के कंप्लेन किया हुआ है वो बना के नहीं जा रहे हैं बहुत दिनों से, उसके लिए उनकी गाड़ी उसके ऊपर से पसार हुई है, उससे गाड़ी से वो गिरे हैं और उनको हेड इंजरी हुआ था। हेड इंजरी हुआ उसके बाद ये लोग हॉस्पिटल लेके गए थे। हॉस्पिटल में उन्होंने डॉक्टर ने एक दिन रख के मॉर्निंग में हमको जवाब दे दिया कि ये नहीं है, तो हम उनको लेके आए। उसके बाद ये मॉर्निंग में इनको मालूम पड़ा कि नहीं है, तब जाके ये लोग आके बैरिकेड्स लगाना चालू किए इन लोगों ने, और उसके बाद भी बैरिकेड्स लगाने के बाद ये लोग तब बनाने आ रहे हैं। और उसके बाद हमने कल उनसे मीटिंग किया था, तो उन्होंने क्या मीटिंग में जवाब दिया कि ये सोसाइटी में कन्वर्ट की हुई गई है, ये एरिया सोसाइटी में आती है, हमारे एएमसी के अंदर नहीं आती है। अगर एएमसी के अंदर नहीं आते तो एएमसी का बोर्ड कैसे लगा रहे वो लोग? और उसके बाद अगर आप एंट्री पे देखोगे तो वो बोर्ड भी हमारा अभी तक एएमसी के लगा हुआ है, तो अगर एएमसी हैंडल करे तो एएमसी इसको रिपेयर करेगी कि यहाँ के लोकल पब्लिक रिपेयर करेगी? और ऐसा आप देखोगे तो बहुत सारी जगह है जिधर एएमसी ये काम नहीं कर रही है। एएमसी के कारण अभी जिनके परिवार का, जैसे हमारे परिवार के हमारे चाचा गए हैं, तो अभी उनके फैमिली जो बाकी के मेंबर हैं उनका देखरेख कौन करेगा? उनका जो कमाने वाले एक ही पर्सन थे जो पूरे फैमिली को चला रहे थे, अभी वो फैमिली पीछे उनके बिना तो परेशान रहेगी एएमसी के कारण। अभी एएमसी कुछ उसके लिए कुछ रिप्लाई नहीं है, ना उसके लिए प्रॉपर पेपर्स वगैरह प्रूफ कर रहे हैं कि ये किसके अंडर में क्या है, और यहाँ के कोई भी लोकल कोई मिलने भी एएमसी से नहीं आ रहा है कि क्या करना है, ना कोई बात हो रही है एएमसी से। ચોક્કસ જે સોસાયટી જે પરિવાર છે તેમાં ભારે રોષ છે, કારણ કે એએમસી ના પાપે છે તે આ લોકોના જે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। આપણી સાથે સ્થાનિક લોકો છે, તેમની સાથે વાત કરશું। શું કહેશો, જે સ્થિતિ આ એક ને પરંતુ આખી સોસાયટીના દરેક જે ઢાંકણાઓ છે તે આવી સ્થિતિ છે, કેટલા સમયથી ફરિયાદો સોસાયટીના લોકો? મારી પાસે એના પ્રૂફ છે કે મેં 16 તારીખે 13 તારીખે મારી મોબાઈલમાં બધા રેકોર્ડ છે, કમ્પ્લેન કરી છે, કમ્પ્લેન નંબર બી છે એના। પછી અહીંયા કોઈ વહીવટ થતી જ નથી, ક્યાં જવાનું કોઈને ખબર જ નથી। જઈએ છે કમ્પ્લેન, હા આવશે પણ કોઈ આવતું નથી। જ્યારે આ બનાવ બન્યું, અહીંયાનો એક વોટ્સઅપ ગ્રુપ છે સેજપુર વાર્ડનો, એમાં મેં નાખ્યું એટલે સવારે એ લોકો આવી ગયા, ખબર પડી એ લોકો કે અહીંયા ડેથ થઈ ગઈ છે, એના કારણે સવારે કેમ જાગ્યા, પહેલા કેમ નહીં? આટલી કમ્પ્લેનો ગઈ છે, પહેલા જે જાગતા હોય તો એ આ માણસની આવી દશા ના થઈ હોય। પેલા ઘરમાંથી જે વ્યક્તિ ગયું છે એ ઘરવાળાનો વ્યક્તિ ના જાય, એટલે આગળથી આવું બનાવ ના બને તો એના માટે આપણે જાણ કોને કરવી? પહેલા તો એ મુદ્દાની વાત છે। ક્યારે પણ કોઈ બી અહીંયા એરિયામાં બનાવ બને છે, પછી બી એક કેબલનો બનાવ બન્યો હતો તો 2-3 કમ્પ્લેનો કરી, કોઈ સુનવાઈ ના થઈ। પછી મેં ડાયરેક્ટ ટોરેન્ટોમાં કમ્પ્લેન કરી, ત્યારે ટોરેન્ટો વાળો આવ્યા અને એ ટાઈમે એ કેબલનું કનેક્શન કાપ્યું, કેમ કે રોડ ઉપર કેબલ હતી, વરસાદ પડતો હતો એટલે ભરકા નીકળતા હતા। એ કેબલ ઉપર કોઈનો બી પગ આવી જાય એટલે માણસ મરી જ જાય, ડાયરેક્ટ કેબલ હતી, પણ કોઈ સુનવાઈ થતી નથી। અમારે જવાનું ક્યાં, પહેલા તો એ જાણ કરો। ચોક્કસ અન્ય જે સ્થાનિક છે તેમની સાથે કરશું। જયભાઈ, જે સ્થિતિની વાત કરીએ, નરોડામાં આ 2 દિવસ પહેલા ઘટના બની, ચોમાસાની વાત કરીએ તો કોર્પોરેશનના વાકે ચોમાસામાં પણ એક વ્યક્તિનું આ જ રીતના ગટરનું ઢાંકણું ખુલ્લું હતું ને પડીને મોત થઈ ગયું। આવા અનેક ઘટનાઓ બને છે, તંત્ર કેમ નથી જાગતું? તંત્રને ખાવાથી કોઈ પેલી બીજી કોઈ મળતી નથી। જ્યારે કોઈ બનાવ બને ત્યારે એ જાગૃત થતા હોય। એના પેલા કોઈ પણ, હું નાની વાત કરું છું, નાનું મોટું બાંધકામ બી થતું હોય ને, તંત્રને તરત જ ખબર પડી જાય, હપ્તા ઓગળાવવા અહીંયા આવી જાય અધિકારીઓ। એના પછી બનાવ બને ત્યારે આવતા હોય। અત્યારે આ બનાવની વાત કરીએ, જ્યારથી આ કમ્પ્લેન્ટો સ્થાનિકે કરી છે, આટલી બધી કમ્પ્લેન્ટો કર્યા પછી આ લોકો નતો આવ્યા। જ્યારે કોઈનો જીવ જતું રહ્યું ત્યારે બેરિકેડ મૂકવામાં આવી। એના પછી કાલે હું અહીંયા સ્તર ઉપર હાજર હતો અને કાલે 2 અધિકારીઓ આવેલા, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી 2 અધિકારીઓ આવ્યા। એ આવીને શું કહેતા હતા, આ અમારામાં નહીં આવતું, આ પ્રાઇવેટમાં ગણાવવામાં આવે છે। ટીપી રોડમાં ક્યારેય પ્રાઇવેટમાં ગણાવવામાં નહીં આવતું। આ સ્થાનિકોને બી ખબર નથી। એમને એવું કીધું, તમારા ચેરમેન અને તમારા સેક્રેટરીને ખબર હશે, એમને વાત કરો। આ સ્થાનિકોને એ જ ખબર નથી અમારું ચેરમેન કોણ છે, અમારું સેક્રેટરી કોણ છે। અહીંયા 2000 માણસોની વસ્તી છે અને 2000 મકાનો છે, જુદી જુદી સોસાયટીઓ છે, જુદા જુદા ગલી ખાંચાઓ છે, નાની નાની કોલોનીઓ છે। કોલોનીમાં ક્યારે ચેરમેન સેક્રેટરી ના હોય, જાય રોડ ઉપર તો ક્યારે ના બને। તો અનેક સવાલો અહીંયા ઉભા થાય છે। નરોડામાં જે જીવલેણ ઘટના બની છે તેને લઈને તો આ જ મુદ્દે વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે રેશમા કુકરાણી કોર્પોરેટર જોડાઈ ગયા છે। રેશમાબેન, સૌપ્રથમ સવાલ એ કે તમને કોઈ જાણકારી મળી કે આવા પ્રકારની કોઈ તમને ફરિયાદ મળી કે આ પ્રકારનું ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું છે એને રિપેર કરવામાં આવે કે સ્થાનિકો પરેશાન છે?
જી રેશમાબેન, अवाज आ रही है रेशमाबेन? आवाज आ रही है, हिंदी में बात करो ना। अच्छा, रेशमा जी, आपको कोई ऐसी जानकारी या फरियाद मिली थी कि इस प्रकार की समस्या से जो स्थानिक है वो बहुत परेशान है? किसी ने मेरे को कोई कॉल नहीं किया, किसी ने मैसेज नहीं किया, कोई कंप्लेन नहीं आई। मेरे को जिस दिन ये बना हुआ ना, उस दिन मेरे को कॉल आया, तो मैंने उसी टाइम मैंने अधिकारी को उधर भेजा। तो उन लोगों ने वहाँ पे जैसे ही ये लोग चालू करने लगे ना काम, तो वहाँ पब्लिक ने नहीं करने दिया, भाई एक्सीडेंट हुआ, अभी नहीं कर सकते तुम लोग काम। तो उन्होंने चले गए वापिस। अभी अधिकारी क्या कर सकते हैं वो टाइम? नहीं रेशमा जी, जिस प्रकार से वहाँ के सोसाइटी के लोग कह रहे हैं कि 6 महीने से इस प्रकार की समस्या से वो लोग पीड़ित हैं, लेकिन कोई प्रकार की एएमसी की तरफ से या तंत्र तरफ से कोई मदद नहीं मिली। पर इन लोगों ने हमको कभी कंप्लेन नहीं की, मेरे को कोई कंप्लेन आती, मैं उसका सॉल्यूशन लाने की ट्राई करती हूँ। कभी भी कोई कंप्लेन है, मैं उसी टाइम ऊपर जाके विशाल भाई को फोन करके या केवल भाई है उनको फोन करके मैं तत्काल उसका निवारण करा लेती हूँ। पर इन लोगों ने मेरे को कभी कंप्लेन नहीं की, इन लोगों ने ऑनलाइन कंप्लेन की है। लेकिन ये तो बहुत ही गंभीर बेदरकारी रेशमा जी, एक निर्दोष व्यक्ति का जीव चला गया है और आप इस प्रकार से जवाब दे रहे हैं कि आपको कंप्लेन मिलती तो आप कोई कार्यवाही करते, काम करते, लेकिन यहाँ तो एक जन की मौत हो चुकी है ना रेशमा जी। अब आगे क्या कर सकते हैं आप? आगे कंप्लेन करेंगे जो होगा। अरे पर अभी जिसकी मौत हो गई उसका क्या? लेकिन पिछले 6 महीने से जो सोसाइटी के लोग परेशान थे, आप कह रहे हैं आप तरफ कोई कंप्लेन नहीं आई, वो कह रहे हैं कि हमने करी है, लेकिन आप तो वहाँ के कॉर्पोरेटर हो, आपको तो काम करना चाहिए था ना मैम। मैडम हमको पता ही नहीं है तो कैसे करें? इन लोगों ने हमको कंप्लेन की नहीं, मेरे को पता ही नहीं ये बात है तो मैं कैसे करूंगी? कोई बताएगा, कंप्लेन आएगी तो हम सॉल्यूशन लाएंगे ना। नहीं मैडम, मगर आपकी जिम्मेदारी नहीं बनती कि सोसाइटी के लोग किस समस्या से परेशान है? जब बारिश के समय में भी पानी भर जाता है, रोड रास्ते पे खड्डे हो जाते हैं, तब भी क्या आपको ये दिखाई नहीं पड़ा कि रोड रास्तों पे इस प्रकार की समस्या है? आप आम एक नागरिक की तरह रास्तों पर निकलते तो होंगे ना? निकलते हैं, पर हमने सुनो मेरी बात है, जैसे जैसे जहाँ हम कंप्लेन होती है वहाँ पे करा देते हैं। पानी भरता है वो टाइम फोन आता है हमको, वो भी सॉल्यूशन करा देते हैं। ठीक है। अच्छा रेशमा जी, अब आपके हिसाब से तो आपको अगर कंप्लेन मिलती तो आप कुछ काम करते, लेकिन यहाँ तो निर्दोषों के जीव जा रहे हैं। दूसरी बात, अब जो घटना घटी, एक कॉर्पोरेटर की जिम्मेदारी बनती है कि आप जाके परिवारजनों से मिले, आगे किस प्रकार की परिस्थिति है उस पर ध्यान दे। तो क्या आपने कुछ आगे कोई कामगिरी की है इसमें? उसके बाद उन्होंने फोन किया, उसके बाद मैं बोल रही हूँ, मैंने अधिकारी को फोन करके मैंने वहाँ पे कंप्लेंट कराने की कोशिश की, पर उन लोगों ने काम नहीं करने दिया वहाँ पे। तो आपने कंप्लेन कराने की कोशिश की, काम नहीं हुआ, तो आपकी जिम्मेदारी बनती है, आपने कुछ आगे काम किया? जी, आपने कंप्लेन कराने की कोशिश करी, आपको जवाब नहीं मिला, तो मैंने आप अधिकारी से संपर्क किया। उसके बाद वो भाई से संपर्क किया, जिस भाई ने कंप्लेन की थी उसने फोन नहीं उठाया, मैंने उसको फोन किया तो। अच्छा ठीक है रेशमा जी। जी, તો જે રીતે કોર્પોરેટરે પણ કહ્યું કે તેમને કમ્પ્લેન નહોતી મળવામાં આવી, પણ આ એક સામાન્ય નાગરિકની ફરજ હોય કે જ્યારે તમે રસ્તા પર નીકળતા હો, એક સામાન્ય નાગરિક તરીકે એક કોર્પોરેટરની જવાબદારી તમને સોંપવામાં આવી છે, તો ત્યારે તમને એ ખબર પડવી જોઈએ કે આ રસ્તામાં, આ સોસાયટીમાં શું તકલીફ પડી રહી છે. તમને એટલા માટે જ કોર્પોરેટર બનાવવામાં આવે છે, પણ આવા પ્રકારના જવાબ, આવી પ્રકારની બેદરકારીના કારણે અનેક લોકોનો જીવ જાય છે. અને વધુ એક વાર અમદાવાદ સ્માર્ટ સિટી અમદાવાદમાં આવી પ્રકારની ઘટના ઘટી છે, જે તંત્ર પર, પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવી રહી છે. નરોડા વિસ્તારની આ ઘટના, જેના કારણે હવે એ સવાલ થઈ રહ્યો છે કે શું એએમસીને માત્ર ને માત્ર ટેક્સ લેવામાં જ રસ છે, અને સાથે જ ટેક્સ લેવા માટે ઢિંડોરો પીટતી એએમસી લોકોની રક્ષા કરવામાં અસક્ષમ છે. વીટીવી ન્યૂઝ પણ આ સવાલ કહી રહ્યો છે, પૂછી રહ્યો છે, નિર્દોષ વ્યક્તિના મોત માટે કોણ જવાબદાર? જો આવી પ્રકારની ઘટના ઘટતી હોય તો અમે લોકો એક નાગરિક તરીકે શું કામ ટેક્સ ભરીએ? જો અમારે જ પોતાના જીવ માટે જવાબદારી અમારે જ ઉઠાવવી હોય, અમારે જ પોતાનું રક્ષણ કરવું હોય, તો શું કામ અમે સરકારને પૈસા આપીએ? શું કામ અમે પ્રતિનિધિ ચૂંટણીમાં ચૂંટીને એ સોસાયટી માટે, એ એરિયા માટે અમે નક્કી કરીએ કે એ હવે અમારું રક્ષણ કરશે, ધ્યાન રાખશે? જો આવી પ્રકારની ઘટનાઓ ઘટતી હોય તો આગળ ચૂંટણીમાં લોકોને ચૂંટણી પ્રતિનિધિ તરીકે જે અમે અપોઇન્ટ કરતા હોઈએ છીએ, એ શું કામ ચૂંટણીની પ્રક્રિયા કરવી પડે? ટેક્સ લેવા માટે ઢિંડોરો પીટતી એએમસી જે છે, શું કામ આવી બેદરકારી કરે છે, એ સવાલ થાય છે. વધુ વિગતો સાથે
ઘટના સ્થળેથી સંવાદદાતા શુભમ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, આ બેદરકારી, આ ઘટના એએમસી પર સવાલ ઉઠાવે છે કે ક્યાં સુધી નિર્દોષ લોકોના ભોગ લેવાશે? વિની, ચોક્કસ જે ઘટના છે તે એક મોટો સવાલ છે. તે કોર્પોરેશનની કામગીરી, કોર્પોરેટરોની જવાબદારી ઉપર સવાલ ઉભો કરે છે. કારણ કે 6 મહિનાથી સ્થાનિક લોકો છે તે આ એક જ જે ખાડો છે તે નહીં, પરંતુ આ વિસ્તારના જેટલા પણ આવા રોડ ઉપર ખાડાઓ છે તેને લઈ 6 મહિનાથી ફરિયાદો કરે છે. છતાં પણ કોઈ પણ પ્રકારનું નિરાકરણ, કોઈ પણ પ્રકારનો હલ છે તે નથી સામે આવ્યો. અંતે એક વ્યક્તિનો જીવ જાય છે અને તંત્ર જાગી આ બેરીગેટ લગાડવા માટેની જે કામ પૂરતી, જે નામ પૂરતી જવાબદારી ભોગવતા હોય, કરતા હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. આપણી સાથે જે આ સોસાયટીના વિસ્તારના લોકો છે, સેજપુર વોર્ડના લોકો છે, જે લોકોએ ફરિયાદો કરી છે અનેક વખત, તે લોકો છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, જ્યાં સુધી તંત્રમાં વ્યક્તિનો ભોગ ના લેવાય ત્યાં સુધી પેટનું પણ પાણી નથી હલતું? આપે ખુદે અનેક વખત કોર્પોરેશનમાં ખાડાને લઈને રજૂઆત કરી છે, શું જવાબો મળતા હતા ત્યાંથી? ત્યાં તો કઈ જવાબ આવતું જ નથી સાહેબ. આમાં શું, જ્યાં સુધી કોઈનો જીવ જાવતું નથી ત્યાં સુધી સરકાર જાગતી નથી. અને અમારે કહેવાનું ક્યાં પબ્લિકને? કમ્પ્લેનો કરીએ છીએ, કમ્પ્લેન નંબર આવે છે, પણ એની સુનવાઈ થતી નથી. આ જયારે થયું ત્યારે અમે કમ્પ્લેન કરી, બીજા દિવસે સવારે કેમ આવી ગયા? એટલે એ લોકોને ખબર પડી ગઈ કે કોઈનો જીવ ગયો છે. ત્યારે પહેલા કેમ નહીં જાગ્યા? જો પહેલા જાગ્યા તો કોઈના ઘરનો કોઈનો જીવ ના ગયું હોય ને. આજે એના ઘરનો જીવ ગયો છે, કાલે ઉઠીને અમારા ઘરની. તો પબ્લિકને આ જાગૃત થવું જોઈએ કે આવું જ્યારે બી બનાવ થાય ત્યારે પબ્લિક ભેગી થઈને કોને આપણે તંત્રને, કોને જ્યાં કમ્પ્લેન કરવાની તો ખબર પડે. અહીંયા કોર્પોરેટરને કહીએ કે કોને કહીએ, આવે છે તો એ કહે છે કે આ પ્રાઇવેટમાં આવે છે. પ્રાઇવેટમાં આવતું હોય તો મ્યુનિસિપલનો બોર્ડ કેવી રીતે આવ્યું? અને મ્યુનિસિપલનો બોર્ડ આ બીજા દિવસે આ મ્યુનિસિપલ વાળાએ કેવી રીતે આ બ્રેકેટ લગાય? પછી જે લોકોમાં પણ એક ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે અનેક વખત તંત્રને ફરિયાદ કરી, પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ સામે નથી આવતું. જી શુભમ, આભાર સમગ્ર માહિતી બદલ.